મિત્રો, આજે આપણે ખૂબ જ જરૂરી વાત જાણવા જઈ રહ્યા છીએ। જો તમે ભૂલથી કોઈ ખોટા નંબર, ખોટા યુપીઆઈ આઈડી કે ખોટા અકાઉન્ટમાં પૈસા નાખી દીધા છે તો એ પૈસા તમને પાછા મળી શકે? હા, બિલકુલ મળી શકે। બસ તમને સાચી પ્રોસેસ ખબર હોવી જોઈએ। શું છે એ પ્રોસેસ? ચાલો જણાવી દઉં। તો સ્ટેપ નંબર 1, ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ રાખો। સૌથી પહેલા પેમેન્ટ થયા પછી તરત જ ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ લો। ટ્રાન્ઝેક્શન આઈડી, ટાઈમ, અમાઉન્ટ આ બધું ખૂબ જ જરૂરી છે। સ્ટેપ નંબર 2, તમારા બેંકની બ્રાન્ચનો સંપર્ક કરો અને લેખિતમાં એક કમ્પ્લેન આપો। બેંક એનપીસીઆઈ મારફતે રિવર્સલ પ્રક્રિયા શરૂ કરી દેશે। આટલું કર્યા પછી તમારી બેંક બેનિફિશિયરી બેંક એટલે કે જેના ખાતામાં ભૂલથી પૈસા ગયા છે એનો સંપર્ક કરશે। જો સામેવાળી વ્યક્તિ તમારા પૈસા પાછા આપવા માટે સહમતિ આપે છે તો બેંક રિવર્સલ પ્રક્રિયા 5 થી 7 દિવસની અંદર શરૂ કરશે। જો સામેવાળી વ્યક્તિ પૈસા આપવાનો ઇનકાર કરે છે તો શું? આવા કેસમાં કોઈ પણ વ્યક્તિ કાયદા પ્રમાણે અન્યના પૈસા રાખી શકતી નથી। આવા કેસમાં તમે સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર રિપોર્ટ કરી શકો છો અથવા તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર તમારી કમ્પ્લેન આપી શકો છો। બીજો પણ એક રસ્તો છે કે ગૂગલ પે, ફોન પે અથવા પેટીએમ પર હેલ્પ અને સપોર્ટ સેક્શનમાં જઈને રોંગ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની એક ટિકિટ બનાવો। જ્યારે બેંક તપાસ પૂર્ણ કરે છે અને સામેવાળી વ્યક્તિ પણ પૈસા આપવા માટે સહેમત થઈ જાય છે તો તમારા અકાઉન્ટમાં પૈસા રિફંડ આવી જાય છે। યાદ રાખો, યુપીઆઈ પેમેન્ટ કરતા પહેલા નામ હંમેશા ચેક કરવું। એક નાનું ધ્યાન તમને મોટું નુકસાનથી બચાવી શકે છે। સાવચેત રહો, સુરક્ષિત રહો।